હેલો મારા વાલા, જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારી નવી યુટ્યુબ આઈડીમાં તમારું સ્વાગત છે હાર્દિક. ઈ પાછું તો અમે અત્યારે આવ્યા છીએ સ્પેરવી બદલાવા. સ્પેરેલા ટાયર સેડાયું હતું 2-3 દી પહેલાં, પંચર થઈ ગયું હતું ને એટલે ટાયર ઘાયા છે ને સ્પેરવેલું ટાયર સેડાવી દીધું હતું, ટાયર મૂકી દીધું સ્પેરવેલી જગ્યા. તો અત્યારે અમે આટલી બદલી કરવા આવ્યા છીએ. તો હવે તમને બતાવું. રેડી? માવો તો ખાઈ ગયો એટલે રેવા દે ની બનાવવા ગયો તો મિત્રો તમે જોયું ને કોઈક મરી ગયું હોય તો ફટાકડા ને ઢોલ ને એવું બધું વગાડીને જાય. તો આપણે અહીંયા ગુજરાતમાં એવું કદાચ હોય તો અરમાનભાઈ ક્યાંક કે છે એના વિશે શું કેવું? આ ચડ્ડા હે ને ઘેરે પહેરવાની વસ્તુ છે, માર્કેટમાં પહેરો નથી, મરી જાવ ખરીદાવ. હા તો આપણે ગુજરાતીમાં બોલ્યા ને. જો આપણા પાસે પાર્કિંગ આવી ગયા તો આ ગાડી આપણી જગ્યાએ લાગી ગઈ હતી. આપણી ગાડી અહીંયા હતી, અત્યારે આપણે જેમ મૂકી દીધી છે ને હવે આપણે જઈએ છીએ હોટલે આપણી. જય માતાજી, જય દ્વારકાધીશ. અહીંયા તિરુપતિ બાલાજી જામ ખંભાળી હતી ને છે. તિરુપતિ બાલાજી ગાડી લઈને આવ્યો. જો આપણી આ ગુજરાતની ગાડી છે, નંબર પ્લેટ જઈ લે જીજે 37Q6227. જો આવું લખ્યું દ્વારકા ટુ તિરુપતિ રામેશ્વર, પછી આ કર્ણાટક આવું કંઈક લખ્યું છે. મને બહુ જાજુ ઇંગ્લિશ નથી આવડતું. દ્વારકા ટુ તિરુપતિ રામેશ્વર, કન્યાકુમારી, મદુરાઈ બાઇક યાત્રા. જો એના પણ જબરા છે ને ભાઈને મળાવો. કેટલા દિવસમાં પૂગી ગયા અરમાનભાઈ? બીજા દિવસે અહીંયા આપણે લક્ઝરી 5 દિવસે પૂગે છે. એ ગાડી અંદર બેઠા ઓફિસમાં એને આ અંદર છે. હાલ તો હરમનભાઈ ને વાત કરતો. હરમનભાઈ નું ઇન્ટરવ્યુ લેશે એ ભાઈ નું. કેમ છો કાકા? ઘરે બોલ પેન મૂકી દો. મજામાં? મોજ ભાઈ. કેમ છે કાકા? ક્યાંથી આવ્યા આપણે? દ્વારકાથી. બાઇક ઉપર. જો વડીલ આપણે જુવાન થઈને હજી 5 દિવસ 500 કિલોમીટર જવું હોય તો 5 વાર વિચાર કરવો પડે. ના કાકાની ઉંમર મારી કરતા 3 ગણી છે, તો એ બાઇક લઈને દ્વારકાથી કન્યાકુમારી તિરુપતિ. વિચાર કરો તમે. મોટી ગાડી હોય ને તો હજી આપણે સમજીએ કે અમારે જેવી લક્ઝરી હોય. ખોરું લઈ તો હજી સમજીએ કે બાકી 4 દિવસમાં. કાકા કેટલા દિવસમાં પૈગા છો તમે અહીંયા? 4 દિવસમાં ગાડી લઈને પૈગા છે કાકા. જોવું હોય તો યાર આમ અમારો તો મગજ આખો ડોલ વાઈ ગયો છે. અમને હજી મહિને મજા આવે છે. જો કાકા લઈ આવ્યા છે દાલ મખની. સ્પેશિયલ હરિયાણા. હાલો મારા વાલા, જો આવું બધું છે યાર. આમ થકી જાય જો. બાકી ગુજરાતી તો ગમે ત્યાં પૂગે. ઓ મારા વાલા ઉડે તો જા સારો. હલો જય દ્વારકાધીશ. સાયકલ તમને બતાવતો રહી. હેલો મિત્રો, જય માતાજી. અત્યારે જવું છે હુવા. નીંદર આવે છે બપોરમાં. બપોરે તો કોઈ દી નીંદર આવતી નથી. જો આપણી ગાડી સામે પડી છે. બપોરે નીંદર આવતી નથી તો આજે આવે છે કોઈ દી નહીં. આજે આપણે છે ને શોર્ટકટ રસ્તો. હેલો મારા વાલા, તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આ આપણે કપડાં છે એ કાઢ્યા હતા. એ લુંગી છે બીજે ધોવા દીધી હતી. આ આપણો ટવાલ છે. આ આપણી ઘડિયાળ છે બુશ મારેલી ધમાની. તો આમ પાછળનો વ્યૂ જોઈ ગયો, કંઈ ઘટે જ નહીં. લક્ઝરીનું પાર્કિંગ. હું તમને એક બસ બતાવું. ચાવડિયા બસ છે ને, આ જ્યાં મારી આંગળી છે ને, બસ મારા અંદાજે છે ને 15 મીટરની બસ હશે. કેટલા? 15 મીટરની બસ. એ ખાલી સીટિંગ છે, આપણે જેમ સોફા નથી, ખાલી સીટિંગ છે 2x2 નું. મને આ સ્પેશિયલ જોવા ગયા હતા એ બસનું. રેલરની બસ છે.
જો આપણી ગાડી તમને બતાવું દેખાય તો જરી આપણી ગાડી અહીંયા જ છે. હા જો ઘડિયાળો એમ છે. સારું હાલો તો જઈએ લિફ્ટમાં. લિફ્ટ છે એટલે કાંઈ વાંધો તો નથી. અહીં છે ને ચોથા માળે લિફ્ટ નથી. ચોથા એક માળ આપણે ઉતરવો પડે છે. જો આપણે અત્યારે લિફ્ટમાં બેઠી ગયા છે. આ છે લિફ્ટનું. આ તો તમને બધાને ખબર જ છે. આમ છે. હવે એટલે જઈને હરમાનભાઈને મળી જો આપણે લગભગ પોગી ગયા છે. જો હા પોગી ગયા છે. ચેર પર હારો હાલો તમને પછી. હાલો મારા ઓલા જો હરમાનભાઈ અત્યારે છે ને ચા બનાવે છે. હરમાનભાઈ જોવો હોય તો હરમાનભાઈ જોવો તો ખરી. બોલો મારા કલેજા. હરમાનભાઈ અત્યારે ચા બનાવે છે. ચા બા બનાવી આ મન ફ્રેશ કરી નાખશે. અત્યારે હું આને ફોન કરવો નતો આગળ, હવે એમાં એવું છે મેં કોઈ ફોન કરવો નથી. આકાશ ભૈયા હે જોઈ લેજો પછી જોજો કેતા નહીં. જો હરમાનભાઈ ચા બનાવે. હરમાનભાઈ બીજું કઈ કહેવાનું છે તમારે કઈ? લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ને આપણી ચેનલ લે. હાલો મારા કલે જાઓ. અત્યારે છે આપણે તમિલનાડુમાં. સૂતો તો રાતનું સુઈ ગયો તો એટલે કાંઈ રાતે તમને કંઈ બતાવ્યું નહીં. મજા જેવું નહોતું. અત્યારે તમિલનાડુમાં પહોંચી ગયા છે. હજી ગાડી તો સવારના 3 વાગ્યાના પહોંચી ગઈ છે. તોય પણ ઉઠ્યો નહોતો કેમ કે મને મજા નથી. હજી જરી જરી આમ મજા જેવું છે નહીં. ચાલો અત્યારે તમિલનાડુમાં કઈ બાજુ છે એ મને નથી ખબર. ખાલી ઉઠીને ડાયરેક્ટ ચા પીવા ગયા ને માવો ખાધો છે. તો અત્યારે આમ જાઉં છું. આપણી ગાડી સામે પડી છે. જો આવું ક્યાંક વ્યૂ છે. તમિલનાડુની રિક્ષા પીળી પીળી જ છે. RTO 563 એવું છે. હાલો ગાડીએ જઈને તમને બતાવું. અત્યારે અમે તમિલનાડુમાં આ ઈટવાયા ગામ છે. ઈટવાયા ગામમાં પહોંચી ગયા છે. આ છે આપણા વડીલ મેન. આને તો તમે વરતતા જશો. હરમાનભાઈ મીર. એ કે હું મોડમાં નથી એટલે હું વ્લોગ નહીં બનાવું, પણ ન બનાવે તો શું. બાકી જો અત્યારે આપણે જમવા ઉભા રહ્યા છે. તમારે ખાવાનું નથી ને? હરમાનભાઈ નથી ખાવાના. અને થોડોક પ્રેમનો ચક્કર આવી ગયો છે. પ્રેમમાં પડી ગયા છે. તમને તો ખબર જ નથી જમાના પ્રેમમાં પડે. આ આંગળીઓ ઓછી કરો તો આંગળીઓ ઓછી જોવું તો સામે તો એક ભગવાનનું ઓલું નથી ને મોઢું તો નથી.